આજે આપણે સાંભળીએ છીએ પવિત્ર જયા પાર્વતી વ્રતની કથા, જે કુંવારી કન્યાઓને સારો જીવનસાથી અને સુહાગન સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય તથા સુખી દાંપત્ય જીવનનો આશીર્વાદ આપે છે. પ્રાચીન સમયમાં માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું. વર્ષો સુધી તેમણે ઉપવાસ, જપ અને ભક્તિ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. માતા પાર્વતીની અતૂટ ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને કહ્યું, હે પાર્વતી, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. આજથી તું મારી અર્ધાંગિની બનશે. ત્યારથી જ આ વ્રતનું મહાત્મ્ય વધ્યું. માન્યતા છે કે જે કુંવારી કન્યા શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, તેને મનગમતો અને સદાચારી જીવનસાથી મળે છે. અને જે સુહાગન સ્ત્રી આ વ્રત કરે છે, તેને પતિનું દીર્ઘ આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત 5 દિવસ સુધી કરવામાં આવે છે. આ દિવસોમાં સાત્વિક આહાર, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા તેમજ જયા પાર્વતી માતાની આરાધના કરવામાં આવે છે. અંતિમ દિવસે વિધિપૂર્વક પૂજન કરીને વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી જયા પાર્વતી વ્રત કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે. બોલો જયા પાર્વતી માતાની જય. હર હર મહાદેવ.